નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વેરાવળ કોંગ્રેસની જાહેર સભામાં વિવાદ સર્જાયા. વિકાસના કામોને લઈને યુવાન પ્રશ્ન પૂછવા ઊભો થયો ત્યારે કોંગ્રેસના કાર્યકરો દ્વારા તેને રોકવામાં આવ્યો. કાર્યકરો દ્વારા તેને રોકીને યુવાનને સોમનાથના કોંગી ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાને પ્રશ્ન કરવા અનુમતિ લીધી હતી, પણ ત્યાં ઉભેલા કોંગ્રેસના કાર્યકરોએ તેને રોકી સભાની બહાર કાઢી દેવાતા માહોલ ગરમાયો હતો. લોકો સવાલ કરી રહ્યા છે કે નેતાઓને સવાલ કરવો પણ ગુનો છે. હાલ વેરાવળના કોંગ્રેસ અને મુસ્લિમો વચ્ચે મતભેદ સામે આવ્યા છે, ત્યારે આ વિડીયો વાયરલ થતાં કોંગ્રેસની વોટ બેંક ગણાતા મુસ્લિમ મતદારો પણ ઘણો અસર કરી શકે છે. 4/2024 રોજ એક બારોટ કોલોની સ્તરે એક કોંગ્રેસની જાહેર સભા રાખેલી હતી. તે સભામાં વિમલભાઈ ચુડાસમા આપણા એમએલએ આવવાના હતા સંબોધવા માટે. ત્યારે મને જાણ થતાં હું ત્યાં ગયો અને મારા પ્રશ્નો હતા જે પબ્લિકની સમસ્યા માટે અને પબ્લિક જે સમસ્યામાં રહે છે તેના માટે હું પ્રશ્ન પૂછવા માટે હું વિમલભાઈ ચુડાસમાને મેં વિનંતી કરેલી, શિસ્તપણે વિનંતી કરેલી કે મારા પ્રશ્નો છે, મારે પ્રશ્ન પૂછવા છે. તો તેમને મને આવકાર્યો કે હા, વાંધો નહીં, તમે પ્રશ્ન પૂછી શકો છો બિંદાસ. તો પ્રશ્ન પૂછવાની જગ્યાએ હું ગયો ત્યારે અમુક તત્વો કે તેઓએ મને પ્રશ્ન પૂછવા ન દીધા અને મારા ઉપર જાન લેવા હુમલો કરવાની તૈયારી કરી અને મારે અપમાનજનક કરી માંથી મને ભગાડ્યો છે. 2022ની વિધાનસભાની જાહેર સભામાં તમે કહેલું કે હું જવાબ દેવા માટે બંધાયેલો છું. મારા અમુક સવાલ છે કે મેં પોતે તમને અને તમારી કોંગ્રેસ પાર્ટીને 2 વાર વોટ આપેલા છે. અત્યારે 2 નંબરના વોટની સભા છે એટલે હું 2 નંબરના વોટના સવાલ પૂછવા માંગુ છું, જો તમારી મંજૂરી આપો તો. મારો પહેલો સવાલ, આ વિસ્તારમાં વરસાદી પાણી ઠેર ઠેર ભરાય છે, તેથી બીમારી અને રોગચાળો આમ થતા બાળકો બીમાર પડે છે અને થોડાક સમય પહેલા એક બાળક તાવ અને વરસાદી પાણી થતી બીમારીથી મૃત્યુ પામે છે અને 1 વર્ષનો બાળકનો જનાજો કાઢી શકાય એવી પરિસ્થિતિ પણ પાણીના લીધે ઊભી થયેલી. અંતે એ જનાજાને એકબીજાના ઘરમાંથી બહાર નીકળી અને દફન વિધિ માટે લઈ ગયેલા. આપ શ્રી મને જણાવશો કે આ ચૂંટણીમાં કોંગ્રેસ પાસે અને તમારા ઉમેદવાર પાસે આ સમસ્યાનો શું ઉકેલ છે? મારો બીજો પ્રશ્ન, મોહમ્મદ અલી રોડથી રેલવે અંડરબ્રિજ સુધી ખુલ્લી ગટરો એક લાંબા અરસાથી છે. આ ગટર માટે આપણે શું એક્શન પ્લાન છે? મારો ત્રીજો પ્રશ્ન, આપ શ્રીને અને કોંગ્રેસને મુસ્લિમ સમાજે જંગી બહુમતી આપી એક હતાશાભરી હારથી બચાવી આપને વિજય બનાવ્યા. આપ શ્રી મને જણાવશો કે ઇન્ડિયન રિયોન કંપની અંદર કેટલા મુસ્લિમ સમાજના છોકરાઓને નોકરી અપાવી? મારો ચોથો પ્રશ્ન, જે દરગાહ અને મસ્જિદ શહીદ થઈ ગઈ છે અને પાછી લાવી શકાતી નથી, પણ જે અમારા ધાર્મિક ઇદારાઓ છે એમને બચાવવા માટે તમારા શું પ્રયત્ન છે? અમારે એ સમયની રાહ જોવાની કે પાછું ડેમોલેશન આવે અને ત્યારે આપણે ધારણા ઉપર બેસવાનું કે એની પહેલા તમારે કોઈ પ્રયત્નો રહેશે? આ જે મારા પ્રશ્નો હતા એ શ્રી આપણા એમએલએ વિમલભાઈ ચુડાસમા માટે હતા. મેં એમને પૂછવા માટે આ પ્રશ્ન પૂછવા માટે હું ગયેલો હતો ત્યારે અમુક અસામાજિક તત્વો દ્વારા, અમુક ગંદાગર્દીઓ દ્વારા મને પ્રશ્ન પૂછવામાં ના આવ્યા. આપણો પ્રશ્ન પૂછવાનો હક છે અને આપણો પ્રશ્ન નહીં પૂછીએ તો આપણા કામ નહીં થાય. અને હું જાહેર જનતાને કહું છું કે તમારા જે સમસ્યા હોય તમે પ્રશ્ન પૂછો તો તમારા કામ થશે. બાકી આવા અમુક અસામાજિક તત્વો દ્વારા તમને દબાવવામાં આવશે, એ દબાવવાનું આપણે નથી. અને જ્યારે કોઈ બી પાર્ટી આવે, ચૂંટણી પછી કોઈ બી પાર્ટી આવે, જાણે કે ભાજપ આવે, કોંગ્રેસ આવે કે મીમ આવે, આપણે કામ તો કરાવવાના જ છે એટલે કરાવવાના જ છે. ને સવાલ તો પૂછાશે જ.